નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં તમારું ફરી એક વખત સ્વાગત છે। મિત્રો, હું તમને આજે જણાવીશ કે એવો કયો યોદ્ધા હતો જે વર્ષ સુધી સૂતો નહોતો। હા મિત્રો, વધારું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। તો ચાલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરો। હા મિત્રો, રાજા દશરથ અને સુમિત્રાનો પુત્ર લક્ષ્મણ ભગવાન રામનો નાનો ભાઈ છે। ભગવાન રામ ભગવાન વિષ્ણુનો 7મો અવતાર છે અને લક્ષ્મણ શેષનાગ કહેવાય છે। લક્ષ્મણ એવો ધનુર્ધર હતો કે એકવાર 100 બાણ મારી શકે। તેણે તેનું ધર્મ તેના મોટા ભાઈ રામની સેવાને જ માન્યું। રાક્ષસોને મારવું હોય કે પછી રામનું 14 વર્ષ વનવાસ, રાવણના રાજમાંથી સીતાને મુક્ત કરાવી, લક્ષ્મણ બધામાં જ રામની સાથે ગયો। રામ સીતા માતાથી લગ્ન કરે છે ત્યારે લક્ષ્મણ સીતા માતાની નાની બહેન ઉર્મિલા સાથે લગ્ન કરે છે। કઈ પોતાની દાસી મંથરાની વાતોમાં આવીને રાજા દશરથ પાસે વચન માંગ્યું કે ભરતને રાજવાસ અને રામને વનવાસ। ત્યારે લક્ષ્મણ અને સીતા માતા પણ રામની સાથે ગયા। પોતાના ભાઈ અને ભાભીની સુરક્ષા માટે લક્ષ્મણે જાગવાનો નિર્ણય કર્યો। તે માટે લક્ષ્મણે નિંદ્રા એટલે કે ઊંઘની દેવી સાથે સંપર્ક કર્યો। 14 વર્ષ સુધી ઊંઘને અનદેખી કરવી। નિંદ્રા વાત માની ગઈ, પરંતુ કહે છે કે તારા બદલ બીજાને સૂવું પડશે। એટલે લક્ષ્મણ પોતાની પત્ની ઉર્મિલાને જણાવે છે અને ઉર્મિલા માની જાય છે। મેઘનાથને મારવું પણ આ જ કારણનું હતું, કારણ કે મેઘરાજને એ જ મારી શકે જેની નિંદ્રા ઉપર વિજય પામ્યો। તો લક્ષ્મણ હતો ઊંઘ ઉપર રાજ કરનારો। બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું જ। તો કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા વિડીયો આપણી સિમ્પલ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।